हमारी महिलाओं और भाइयों और बहनों ભરૂચ નવરાત્રીના 5મા દિવસે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। ત્યારે ભોલાવ સ્થિત નારાયણ કુંજ વિહાર એસ્ટેશન સોસાયટીના કોમન પ્લોટ ખાતે મહિલાઓ દ્વારા વિશિષ્ટ નવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ જીતેન્દ્ર સિંધા તથા સભ્યોની આગેવાની હેઠળ ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી। મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે ઉપસ્થિત મહિલાઓને સ્વરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું તેમજ પ્રેક્ટિકલ ડેમો રજૂ કર્યો હતો, જેને કારણે મહિલાઓને પોતાની સુરક્ષા માટે જરૂરી કૌશલ્ય શીખવાનો અનોખો અવસર મળ્યો હતો। ગરબા સાથે જ સેલ્ફ ડિફેન્સ તાલીમના આ કાર્યક્રમથી મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવના ફેલાઈ હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ગરબાની અંદર અમે નિહાળ્યું કે મહિલાઓ જ સતત આયોજન કરી રહ્યા છે કે જે બહુ જ સરસ એક સમથી એક સુંદર રૂપી આયોજન થાય છે। એમાં આજરોજ મહિલા મંડળ તરફથી જે બાળકો માટેની અલગ અલગ વેશભૂષા છે એ માટેનું પણ આયોજન કર્યું છે અને સાથે સાથે એક સેલ્ફ ડિફેન્સનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેની અંદરથી પોલીસ પરિવાર તરફથી સુરક્ષા સેતુ તરફથી કોઈ પણ વિના રકમ વગર વિના મૂલ્યે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેના થકી બધા અને ખાસ કરીને મહિલા અને બાળકો સશક્ત બને કે જે મહિલા સશક્તિકરણ તરીકે આપણે ઉજવીએ છીએ અને વાત કરીએ છીએ એ ખરેખર સાચા અર્થમાં પરિભૂત થાય એ માટે થઈને સુંદર આયોજન કરવામાં આવ્યું। અંબે મા જગદંબાનું આ નવરાત્ર પર્વ અને એમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે ગરબા ઉજવવા જોઈએ તો એનું એક જે શેરી ગરબાનું સ્વરૂપ કહેવાય અને સાથે શક્તિની આરાધના એટલે આજે અહીં પોલીસ સ્ટાફ તરફથી જે સુરક્ષા માટેની જે કરાટેની તાલીમ માટેના જે પ્રયોગો બતાવ્યા એ ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો।